હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર। આજે આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર 23, પેજ નંબર 95, પ્રકરણ નંબર 2નું ઉદાહરણ 23મું ક્રમાંક સહસંબંધાંકનું આપણે આજે શીખીશું, જેની અંદર અવલોકનમાં ગાંઠ છે, એટલે કે એકનું એક અવલોકન બે કે તેથી વધુ વખત રિપીટ થતું હોય તો અવલોકનમાં ગાંઠ છે એમ કહેવાય। તો આજે આપણે ઉદાહરણ 23ની ચર્ચા કરીશું। પાઠ્યપુસ્તકના પેજ નંબર 95 ઉપર એ આપણને આપેલું છે। જેની અંદર આપણને વેચાણ અને નફો એવા બે ચલ વિશેની માહિતી આપેલી છે। તો વેચાણ છે એ આપણો એક્સ થશે અને નફો છે એ આપણો વાય થશે। આપણે અગાઉ પણ ચર્ચા થઈ છે કે જે મેઇન હોય, જે મુખ્ય ચલ હોય એ આપણો એક્સ થાય અને જે અન્ય ઉપર આધારિત હોય એ આપણો વાય થાય। તો સ્વાભાવિક છે કે વેચાણ વધે તો નફો વધે, તો વેચાણ છે એ આપણો એક્સ થશે અને નફો છે એ આપણો વાય થશે। એટલે આપણે એક્સ અને વાયના કોલમો આડી હરોળમાં આપેલા છે એને સૌપ્રથમ ઊભા લખીશું। બીજી એક ખૂબ જ અગત્યની સૂચના, પરીક્ષાની અંદર જ્યારે તમને ક્રમાંક સહસંબંધાંક ગણવાનું કહેલું હોય ત્યારે કમ્પલસરી તમારે ક્રમાંક સહસંબંધાંક જ ગણવો પડે। તમે જો કાર્લ પિયર્સનનો સહસંબંધાંક ગણીને આવો તો આખો દાખલો તમારો ખોટો પડે। તો રકમ શાંતિથી વાંચવી। રકમની અંદર સ્પષ્ટ શબ્દમાં કીધેલું હશે કે ક્રમાંક સહસંબંધાંક ગણો, અને આની શક્યતા વિભાગ ડીની અંદર 32મા ક્રમે પૂછાવાની છે। મોસ્ટલી ક્રમાંક સહસંબંધાંક 3 માર્કમાં હોય છે અને કાર્લ પિયર્સનનો સહસંબંધાંક 5 ગુણમાં હોય છે। તો આવું થઈ શકે, કોઈ પણ ચેન્જીસ પણ થઈ શકે, પણ હજી સુધી ક્યારે આવું ચેન્જીસ કર્યો નથી। એટલે આપણે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી 3 ગુણના દાખલામાં આવે એવું સમજીને તૈયારીઓ કરવી। તો આવો મિત્રો આપણે દાખલો ગણીએ, જેની અંદર આપણને એક્સ અને વાયના કોલમો આપેલા છે। એક્સનું કોલમ એટલે એ આપણું વેચાણ અને વાયનું કોલમ એટલે એ આપણો નફો। તો એક્સના કોલમની અંદર આપણને સંખ્યા આપી છે 25, 58, 215, 72, 25, 58, 215, 72, 58, 25, 90, 162। ત્યાર પછી વાયના કોલમની અંદર 65, 140, 500, 115, 65, 65, 220, 340। બરાબર, આપણે અગાઉ કીધું હતું એ પ્રમાણે સૌપ્રથમ પહેલાં તો એકવાર રકમ લખાઈ જાય, પછી પેપરની અંદર રકમ જોઈ લેવી। તમારી રકમ તમે એ જ પ્રમાણે લખી છે ને, નકર દાખલો આખો ખોટો ગણાય। એકવાર રકમ અવશ્ય ચેક કરવી। આપણે પણ કરીશું અહીંયા 25, 58, 215, 72, 58, 25, 90 અને 162। જ્યારે વાયના કોલમની અંદર 65, 140, 500, 115, 65, 65, 220 અને 340। તો પહેલું કામ તો એ કરવાનું કે એક્સ અને વાયના કોલમની અંદર એકઈ અવલોકન રિપીટ થાય છે એ ચેક કરી લેવાનું જ્યારે ક્રમાંક સહસંબંધાંક શોધતા હોય ત્યારે। તો આની અંદર આપ જોઈ શકો છો કે 25 2 વાર રિપીટ થાય છે। મને તરત જ નજરે આવ્યું એક્સના કોલમમાં 25 2 વાર રિપીટ થાય છે, તો એના ઉપર ગોળ સર્કલ કર્યા। પછી મને હજી એક અવલોકન દેખાય છે 58, એ પણ 2 વાર રિપીટ થાય છે, તો એની ઉપર આપણે અલગ નિશાની કરીશું ચોરસ। તો મેં અહીંયા 58 ઉપર ચોરસ કર્યા। એવી રીતના વાયના કોલમમાં જુઓ તો 65 છે એ 3 વાર રિપીટ થાય છે। અહીંયા જોઈ શકો છો, એના ઉપર હું ત્રિકોણ કરું છું 65, 65 અને 65। તો દાખલાની અંદર કુલ 3 એવા અવલોકનો છે કે જે રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે। તો આ રીતના તમે સાઇન કરી લેશો તો તમને બહુ ઇઝી પડશે। હજી એકવાર રિપીટ કરું છું, 25 2 વાર રિપીટ થાય છે, એના ઉપર આપણે સર્કલ કર્યા। 58 2 વાર રિપીટ થાય છે, એના ઉપર આપણે ચોરસ કર્યા। અને 65 3 વાર રિપીટ થાય છે, એના ઉપર આપણે ત્રિકોણ કર્યા। આવી સાઇન કરી લેવાથી તમને ક્રમ આપવામાં બહુ ઇઝી રહેશે, ક્રમ આપતી વખતે સરળતા રહેશે। તો ચલો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે। તો સૌપ્રથમ પહેલા આપણે RX નું કોલમ તૈયાર કરીશું।
ત્યાર પછી RYનું કોલમ તૈયાર કરીશું, ત્યાર પછી Dનું કોલમ તૈયાર કરીશું, D એટલે RX માઇનસ RY, અને ત્યાર પછી D નો સ્ક્વેર, બરાબર છે. એ તો પ્રોસિજર આપણે જાણીએ જ છીએ. ચલો હવે રેન્કિંગ કરશું તો એક્સના કોલમમાં સૌથી હાઈએસ્ટ છે 215, એને આપણે પહેલો ક્રમ આપીશું. ચલો 115 એ પહેલો ક્રમ આપ્યો, પછી 162 એ બીજો ક્રમ, પછી 90 છે તો 90 એ ત્રીજો ક્રમ દેશું, પછી 72 છે તો 72 એ ચોથો ક્રમ દેશું. હવે આપ જોઈ શકો છો કે પહેલો ક્રમ દેવાઈ ગયો, બીજો, ત્રીજો, ચોથો ક્રમ દેવાઈ ગયો. હવે વારો છે 58નો, 58 બે વાર રિપીટ થાય છે, બરાબર છે. તો એવરેજ લેવી જોશે 5 અને 6 ની. 5 + 6 ભાગ્યા 2, 11 ને તમે 2 વડે ભાંગો એટલે એ મળે તમને 5.5. તો એવરેજ મળી 5.5. બંને 58ની સામે તમારે કિંમત મૂકવાની છે 5.5. અહીંયા પણ 5.5 અને અહીંયા પણ 5.5. આ રીતના એવરેજ લેવાની. હવે 5 ક્રમ દેવાઈ ગયો, 6 ક્રમ દેવાઈ ગયો. હવે આપણે ક્રમ પહોંચ્યા છીએ 7મો અને 8મો. 25 છે તો પાછી એવરેજ લેવી જોશે. 7 + 8 ભાગ્યા 2, 15 ભાગ્યા 2 એટલે 7.5 આવશે. તો બંનેની સામે 7.5 લખવાના. તો આ રીતના તમારે રેન્કિંગ કરવાનું છે, ક્રમમાં એવરેજ આપવાની છે. ચલો હવે એવી જ રીતના વાયના કોલમમાં રેન્કિંગ કરીશું. તો વાયના કોલમમાં સૌથી હાઈએસ્ટ 500 છે, 500 એ પહેલો ક્રમ આપીશું, પછી 340 એ બીજો ક્રમ આપીશું, 220 એ ત્રીજો ક્રમ આપીશું, 140 એ ચોથો ક્રમ આપીશું, 115 એ પાંચમો ક્રમ આપીશું. હવે આપણે 65નો વારો છે પણ એ 3 વાર રિપીટ થાય છે. તો એવા સંજોગોમાં પાછી એવરેજ લેવી જોશે. એવરેજ લેવાશે 6 + 7 + 8 ડિવાઇડેડ બાય 3. જોજો અહીંયા 2 અવલોકન રિપીટ થતા એટલે 2 ક્રમની એવરેજ લેતા હતા એટલે ભાગ્યા 2 થાય. અહીં 3 વાર રિપીટ થાય છે એટલે 3 ક્રમ લેવાનો અને ભાગ્યા 3 થશે. તો 6 ને 7 13, 13 ને 8 21, 21નો ભાગાકાર 3 જોડે કરો એટલે એ મળશે 7. તો બધાની સામે 7 મૂકવાના. 7 7 7. તો આ તમારા રેન્ક અપાઈ ગયા. એક્સના કોલમને રેન્ક આપો એટલે RXનું કોલમ બને, વાયના કોલમને રેન્ક આપો એટલે RYનું કોલમ બને. હવે Dનું કોલમ બનાવવાનું છે. D એટલે ડિફરન્સ, તફાવત. RXમાંથી RY બાદ કરવાનો છે. 7.5 માંથી તમે 7 બાદ કરો એટલે 0.5. પછી 5.5 માંથી 4 બાદ કરો એટલે એ મળશે 1.5. 1 માંથી 1 બાદ કરો તો 0. 4 માંથી 5 બાદ કરો તો -1. 5.5 માંથી 7 બાદ કરો તો -1.5. 7.5 માંથી 7 બાદ કરો તો +0.5. 3 માંથી 3 બાદ કરો તો 0. 2 માંથી 2 બાદ કરો તો 0. સિગ્મા ડીની કિંમત 0 થઈ જવી જોઈએ. જો થાય તો જ આપણો દાખલો સાચો. એકવાર ચેક કરી લઈએ. અહીંયા 2 રૂપિયા થઈ જાય અને અહીંયા 8 આનો એટલે ટોટલ 2.5 રૂપિયા થયા. અને રૂપિયામાં 1.5 રૂપિયો નાખો એટલે 2.5. અહીંયા 2.5 માં 2 જાય 0. આનો ટોટલ 0 થઈ જવો જોઈએ. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ. પરીક્ષાની અંદર આનો ટોટલ 0 થાય તો જ આગળ જવું. ચલો હવે આના વર્ગ કરવાના છે. તો 0.5નો વર્ગ થશે 0.25. પછી 1.5નો વર્ગ થશે 2.25. પછી 0 -1નો વર્ગ થશે 1. -1.5નો વર્ગ થશે 2.25. પછી 0.5નો વર્ગ થશે 0.25. અહીંયા 0, અહીંયા 0. સિગ્મા D સ્ક્વેરનો કોલમનો સરવાળો થશે 6. બરાબર. D² ના કોલમનો સરવાળો 6 થશે. હવે આપણે કરેક્શન ફેક્ટરનું કોષ્ટક બનાવવાનું છે. તો આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે પેલું કોલમ બનાવવાનું રિપીટેડ ઓબ્ઝર્વેશન, જે અવલોકન રિપીટ થાય છે એ અવલોકન. પછી M એ કેટલી વાર રિપીટ થાય છે તે, અને ત્યાર પછી CF એટલે એમનો ઘન -m/12. આ CF શોધવાનું સૂત્ર છે. આની અંદર હવે આપણે કિંમત મૂકીશું. તો રિપીટેડ ઓબ્ઝર્વેશન પેલું છે 25,
જે 2 વાર રિપીટ થાય છે, આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો 2 નો ઘન 8, 8માંથી 2 જાય તો 6, 6 ને તમે 12 વડે ભાંગો એટલે 0.5, એટલે 2નું કરેક્શન ફેક્ટર 0.5 થશે. તમે પરીક્ષામાં ડાયરેક્ટ 0.5 મૂકી દો તો એ ચાલશે, ગણતરી બતાવવાની જરૂર નથી. પછી એવી જ રીતના 58, તો 58 2 વાર રિપીટ થાય છે, તો અહીં 58 2 વાર રિપીટ થાય છે, તો 2 વાર રિપીટ થતું હોય એનું કરેક્શન ફેક્ટર 0.5 મળે. ઘણા બધા દાખલા ગણો એટલે એમને યાદ રહી જશે કે કોઈ અવલોકન 2 વાર રિપીટ થતું હોય તો એનું કરેક્શન ફેક્ટર 8 થાય. આગળ એવી જ રીતના 65, તો 65 3 વાર રિપીટ થાય છે. હવે આની અંદર તમે 3 મૂકો તો 3 નો ઘન 27, 27માંથી 3 જાય એટલે 24, 24 નો તમે 12 વડે ભાગાકાર કરો એટલે 2, તો 3 વાર રિપીટ થતું હોય એનું કરેક્શન ફેક્ટર 2 મળે. આ યાદ રાખવો તો બહુ સારું. 3 વાર રિપીટ થતું હોય તો એનું કરેક્શન ફેક્ટર 2 મળે. આપણા ટેક્સ્ટ બુકની અંદર મોસ્ટ ઓફ દાખલાની અંદર અવલોકન 2 અને 3 જ વાર રિપીટ થાય છે. એટલે દર વખતે તમારે આ સેમ કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. આ ટોટલ કરેક્શન ફેક્ટર 3 મળશે. 8 ને 8 ને રૂપિયો, રૂપિયામાં 2 રૂપિયા નાખો 3 રૂપિયા થયા, એટલે CF તમારું મળશે 3. ચલો કરેક્શન ફેક્ટર મળી ગયું. સિગ્મા d² પણ તમારી પાસે છે, n પણ તમારી પાસે છે. ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરીશું તો સૌ પ્રથમ પહેલાં ક્રમાંક સહસંબંધાંકનું આપણે સૂત્ર મૂકીશું. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે R = 1 - 6 પછી કાઉન્સની અંદર સિગ્મા d² વત્તા CF અપોન n ઇન્ટુ n² -1. એક વાત ખાસ ધ્યાન રાખજો, સિગ્મા d² માં કરેક્શન ફેક્ટર ઉમેર્યા બાદ જ એનો 6 હારે ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા આપણે કાઉન્સ કરવો કમ્પલસરી છે, નકર ભૂલ પડવાની શક્યતા છે. અહીંયા બેયને કાઉન્સમાં પહેલાં એડિશન કર્યા પછી જ એનો ગુણાકાર 6 જોડે કરવાનો છે. ચલો આપણે એની કિંમત મૂકી દઈએ તો સૌ પ્રથમ સિગ્મા d² 6 છે અને CF 3 છે. એની કિંમત આપણે મૂકીશું. સિગ્મા d² 6, કરેક્શન ફેક્ટર 3, n તરીકે જુઓ તો અવલોકન કેટલા આપ્યા છે એ કાઉન્ટ કરી લ્યો. 1 2 3 4 5 6 7 8, ટોટલ અવલોકન 8 આપ્યા છે. ચલો હવે 6 માં 3 ઉમેરવાના છે તો 6 ને 3 થશે 9, 9 વારે 6 ગુણવાના છે. એવી જ રીતના છેદમાં 8 નો વર્ગ 64, 64 માંથી 1 જાય તો 63, 8 હારે 63 ગુણવાના છે. 6 ને 9 54 થશે અને 8 અને 63 નો તમે ગુણાકાર કરશો તો એ થશે 504. 54 અને 504 નો ભાગાકાર કરવાનો છે તો એ આવશે 0.1071. રૂપિયામાંથી 0.1071 બાદ કરો એટલે થશે 0.8929. ફાઇનલ જવાબ આવશે 0.89. આ આપણો ક્રમાંક સહસંબંધાંક મળ્યો. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે સૂત્રમાં જે 1 છે એને લાસ્ટ સ્ટેજ સુધી લઈ જવાનું છે. એને તમારે સૌથી છેલ્લે જ એને તમારે ગણતરીમાં સામેલ કરવાનું છે, છેલ્લા સ્ટેજમાં. ત્યાં સુધી બધી જગ્યાએ એક એક છે એ એમને તમારે એને દોડાવી જવાનો છે. બીજું, આ બેનું એડિશન કર્યા પછી જ તમારે આ 6 હારે ગુણાકાર કરવાનો છે. આ ભૂલ ન થાય, આ બે બાબતની ખાસ આની અંદર તમારે કાળજી રાખવાની છે. તો આ આપણે જોયું કે જેની અંદર અવલોકનો રિપીટ થતા હોય, અવલોકનોનું પુનરાવર્તન થતું હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કઈ રીતના હાથ ધરવી તેની આપણે વાત કરી. આગળ ઉદાહરણ નંબર 24 સામેના પેજ ઉપર આપ્યું છે તમને, 97 નંબરના પેજ ઉપર, જેની અંદર રકમની અંદર કીધું છે કે એક ટ્રાન્સપોર્ટ કંપની માટે ડ્રાઈવરનો વાહન ચલાવનારનો અનુભવ વર્ષમાં અને તેના દ્વારા થયેલા અકસ્માતની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 8 ડ્રાઈવરના વાહન ચલાવનારના અનુભવ વર્ષમાં અને અકસ્માતની સંખ્યાને આપેલા ક્રમો પરથી ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો 126 થાય છે. તો આ પરથી ક્રમાંક સહસંબંધાંક ગણો. 2 માર્કની અંદર ટૂંકો દાખલો પૂછાય
આ દાખલાની અંદર તમને n અને સિગ્મા ડી સ્ક્વેર બંને કિંમત તૈયાર આપી દીધેલી છે. ડાયરેક્ટ તમારે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. તો ઉદાહરણ નંબર 24 પેજ નંબર 97. એની અંદર મિત્રો આપણને 8 ડ્રાઈવર એટલે આપણો n 8 થશે. પછી ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એ થશે સિગ્મા ડી સ્ક્વેર. એ આપ્યો છે આપણને 126. આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું છે. તો પહેલાં આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકીશું. R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ nનો સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રની અંદર કિંમત મૂકીશું. તો એની અંદર આપણને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 126 આપી છે. તો 6 ગુણ્યા 126 છેદમાં 8 ગુણ્યા 8નો સ્ક્વેર માઇનસ 1. 6 જોડે 126નો ગુણાકાર કરશો એટલે એ મળશે 756. અને આનું તમે સાદુરૂપ આપો તો 8નો વર્ગ 64, 64માંથી 1 જાય તો 63, 63ને તમે 8 વડે ગુણશો એટલે એ થશે 504. બેનો ભાગાકાર કરો 756 ભાગ્યા 504 એટલે એ મળશે 1.5. 1માંથી માઇનસ 1.5 કરો એટલે જવાબ આવશે માઇનસ 0.5. તો અહીંયા આપણને બંને કિંમતો તૈયાર આપી દીધેલી હતી. અવલોકનની સંખ્યા 8 છે અને ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર 126. એ બંને કિંમતો આપણને તૈયાર દઈ દીધી હતી. આપણે માત્ર ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂક્યું. એની અંદર સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 126 મૂકી અને એની કિંમત 8 મૂકી. એનું આપણે સાદુરૂપ દેતા આપણને જવાબ મળ્યો માઇનસ 0.5. તો આ દાખલો 2 ગુણની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. આગળ જોઈએ એના પછીનું ઉદાહરણ, ઉદાહરણ નંબર 25 પેજ નંબર 97 ઉપર 25મું ઉદાહરણ. ચલો રકમ વાંચતા જઈએ અને એની અંદર જે કિંમતો આપી છે આપણે લખતા જઈએ. તો એક જિલ્લાના જુદી જુદી શાળામાંથી પસંદ પામેલા 10 વિદ્યાર્થી એટલે આપણો n થશે 10. આગળ આપણને કીધું છે 10 વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમ આપવામાં આવે છે અને તે પરથી ક્રમાંક સહસંબંધાંક 0.2 મળે છે એટલે R થશે 0.2. આગળ પાછળથી એવું માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીઓના આ બે ગુણધર્મોના ક્રમાંકોનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયો હતો. 2 ને બદલે 3 લેવાઈ ગયો છે એટલે ખોટો ડી છે એ 3 થશે અને સાચો ડી છે એ 2 થશે. આગળ આપણને કીધું છે કે ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત મેળવો. તો દાખલાની ગણતરીમાં આપણે સૌપ્રથમ પહેલા સૂત્ર મૂકીશું. સૂત્ર આપણું થશે ક્રમાંક સહસંબંધાંકનું R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ nનો સ્ક્વેર માઇનસ 1. સૌપ્રથમ પહેલાં આપણે ખોટો સરવાળો શોધીશું.
એના ઉપરથી સાચો સરવાળો શોધીશું અને એના ઉપરથી સુધારેલી કિંમત શોધીશું. એટલે 3 સ્ટેપમાં દાખલો થશે. પહેલાં આપણે ખોટો સરવાળો શોધી રહ્યા છીએ. તો આરની કિંમત આપણને રકમમાં દીધી છે 0.2. પછી સરવાળો આપણે શોધવો છે એટલે સિગ્મા ડી સ્ક્વેર એ આપણું મિસિંગ થશે, એ આપણે શોધવાનો છે. એ ખોટો સરવાળો મળશે, અહીંયા જે મળશે એ સરવાળો ખોટો મળશે. એની કિંમત આપણે લેવાની છે 10. હવે આનું તમે સાદું રૂપ આપો તો 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય તો 99, 99 ને 10 જોડે ગુણો એટલે 990. એટલે 99 ગુણ્યા 10 એટલે 990. એટલે આનું આપણે પહેલાં સાદું રૂપ દઈ દેવાનું. ચલો હવે આ પોર્શન છે નેગેટિવ છે, આ બાજુ આવશે તો પોઝિટિવ થશે. આ પોઝિટિવ છે, આ બાજુ આવશે તો નેગેટિવ થશે. એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 એન્ડ 1 માઇનસ 0.2. એકમાંથી 0.2 બાદ કરશું તો 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990. રૂપિયામાંથી 0.2 જાય એટલે 0.8. 990 નો ગુણાકાર 0.8 જોડે કરશું એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.8 ગુણ્યા 990. 6 સિગ્મા ડી સ્ક્વેર 0.8 ને તમે 990 જોડે ગુણશો એટલે એ મળશે તમને 0.8 ગુણ્યા 990. અને આ 6 છે એને પણ આરોઆર નીચે ઉતારી જ લઈએ એટલે ડિવાઇડેડ બાય 6 કરી નાખીએ તો 0.8 મલ્ટીપ્લાય બાય 990 ડિવાઇડેડ બાય 6 એટલે આનો ફાઇનલ જવાબ આવશે 132. તો યાદ રાખજો આ જે આપણને સરવાળો મળ્યો એ ખોટો સરવાળો છે. તો ખોટો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળ્યો 132. બરાબર છે. પેલા ખોટો સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનો. તો ખોટો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળ્યો છે 132. હવે આપણે આ ખોટો સરવાળો મળ્યો એને આપણે સાચો સરવાળો બનાવવો છે. તો સૂત્ર થશે સાચો સિગ્મા ડી સ્ક્વેર સાચો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખોટો સિગ્મા ડી સ્ક્વેર. બરાબર. સાચો સિગ્મા ડી સ્ક્વેર આપણે જોતો હોય તો ખોટો સિગ્મા ડી સ્ક્વેર છે એ પહેલાં લખવાનો, એમાંથી ખોટું માઇનસ કરવાનું અને સાચું પ્લસ કરવાનું. આપણે જાણીએ છીએ કે કોઈ ભૂલ થઈ હોય તો ખોટું માઇનસ કરી દો અને જે ખરેખર હોય એ પ્લસ કરી દો એટલે તમારી ભૂલ સુધરી જાય. બરાબર છે. તો ખોટો સિગ્મા ડી સ્ક્વેર છે એમાંથી ખોટો ડી છે એનો વર્ગ કરવો જોશે, કારણ કે આપણે ખાલી ડી નથી લેતા, ડીનો વર્ગ કરીએ છીએ. એટલે ખોટો ડીનો વર્ગ માઇનસ કરવાનો અને સાચા ડીનો વર્ગ પ્લસ કરવાનો. બરાબર. તમે આવું કરો તોય ચાલે, પહેલાં સાચું પ્લસ કરો એમાંથી ખોટું બાદ કરો તોય ચાલે. આ 2 સ્ટેપ આડાવરા થાય તો ચાલે. ચલો હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો ખોટો સિગ્મા ડી સ્ક્વેર એટલે કે સરવાળો જે ખોટો છે એ આપણને મળ્યો છે 132. તો એ પહેલાં લખ્યું. પછી ખોટો ડી આપણે રકમમાં કીધું છે લેવાના હતા 2 પણ લેવાઈ ગયા છે 3. તો 2 ને બદલે 3 લેવાઈ ગયા છે એનો મતલબ ખોટો ડી 3 થશે. એ 3 નો વર્ગ કરવો પડશે, એ ભૂલતા નહીં. પછી સાચા ડીનો વર્ગ, તો સાચો ડી 2 છે એનો વર્ગ કરવાનો. તો 2 નો વર્ગ થશે 4. 132 માઇનસ 9 વત્તા 4. 132 માંથી 9 બાદ કરવાના, એમાં 4 પાછા પ્લસ કરવાના એટલે જવાબ આવશે 127. સાચો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળ્યો 127. બરાબર છે. આપણી ભૂલ સુધરી ગઈ. આપણે શું કર્યું ભૂલ સુધારવા? તો કે ખોટું માઇનસ કર્યું અને સાચું આપણે પ્લસ કર્યું. ચલો હવે આપણે સુધારેલ કિંમત મેળવવાની છે. તો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n નો સ્ક્વેર માઇનસ 1.
અહીંયા આપણે જે સુધારેલો જે આપણને સરવાળો 127 મળ્યો એ મૂકવાનો છે. તો 1 માઇનસ 6 મલ્ટીપ્લાય બાય 127 n તરીકે 10. તો સૌ પ્રથમ 6 જોડે 127નો ગુણાકાર કરીશું એટલે એ મળશે આપણને 762. છેદનું તમે સાદુરૂપ આપો તો 10નો વર્ગ 100 થશે. 100માંથી 1 જાય તો 99. 99નો ગુણાકાર 10 જોડે કરો એટલે 990. તો 762 ભાગ્યા 990 એ બેનો ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 0.7697. અને બેની બાદબાકી કરશો એટલે આન્સર મળશે 0.2303, પણ ફાઇનલ જવાબ આપણો આવશે 0.23. તો આ આપણને સુધારેલી કિંમત મળી. એકવાર આ દાખલો પાછો રિપીટ કરું છું કારણ કે આ દાખલો બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય એવી શક્યતાઓ છે. તો બધા પાછું ધ્યાન એકવાર આપી દો. સૌપ્રથમ રકમની અંદર આપણને 10 વિદ્યાર્થીઓની સંખ્યા 10 આપેલી છે રકમની અંદર આપણને, બરાબર. તો n બરાબર 10 થશે. ક્રમાંક સહસંબંધાંક 0.2 આપ્યો છે, પણ યાદ રાખજો આ સહસંબંધાંક ખોટો છે, એને આપણે સુધારીને સાચો મેળવવાનો છે. એટલે ખોટો ક્રમાંક સહસંબંધાંક મળ્યો છે 0.2, બરાબર. રેન્ક 2 આપવાનો હતો અને ભૂલથી 3 દેવાઈ ગયો છે, 2 ને બદલે 3 દેવાઈ ગયો છે, એટલે સાચો ડી 2 થશે અને ખોટો ડી 3 થશે. તો સૌ પ્રથમ આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકીશું. એમાંથી આપણે પહેલાં ખોટો સરવાળો મેળવીશું. તો એની અંદર આપણે આરની કિંમત 0.2 મૂકી, સિગ્મા ડી સ્ક્વેર મિસિંગ છે એ આપણે શોધવાના છે. એની કિંમત 10 મૂકી, એનું સાદુરૂપ આપતા ખોટો સરવાળો આપણને 132 મળ્યો. હવે એ સરવાળો ખોટો છે એને જો તમારે સાચો બનાવવો હોય તો સાચો સરવાળો બનાવવા માટેનું સૂત્ર છે ખોટો સરવાળો માઇનસ ખોટા ડીનો વર્ગ, એટલે કે જે ખોટું હોય એ માઇનસ થાય અને સાચું હોય એ પ્લસ થાય. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો, વર્ગ કરીને લેવાનું છે. સાદી સંખ્યા કોઈ નહીં લેતા, વર્ગ કરવાનો. ખોટો ડી લેવાનો પણ એનો પાછો વર્ગ કરવાનો. તો 3નો વર્ગ લેવાનો 9 અને 2નો વર્ગ લેવાનો 4. ખોટું માઇનસ, સાચું પ્લસ. ભૂલ આપણી સુધરી ગઈ, સુધારી ભૂલ 127 થઈ. એ આપણો સાચો સરવાળો થશે અને સાચા સરવાળાની કિંમત તમે સૂત્રની અંદર મૂકતા એનું સાદુરૂપ આપતા જે જવાબ મળે એને કહેવાય તમારા ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત. તો આજે આપણે અભ્યાસ કર્યો અવલોકનમાં ગાંઠ હોય એવો દાખલો, એક ટૂંકો દાખલો 2 ગુણનો જોયો અને ક્રમ ખોટો લેવાઈ ગયો હોય એવો આપણે દાખલા જેની અંદર સુધારેલી ક્રમાંક સહસંબંધાંકની કિંમત ગણી. નેક્સ્ટ લેક્ચરમાં આ ટૂંકા દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.